નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાતત્યના નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આજના લેક્ચરમાં આપણો આજનો નવો ટોપિક છે કે અસાતત્યના કારણો અને અસાતત્યના પ્રકાર. કયો ટોપિક છે? તો કે અસાતત્યના કારણો અને અસાતત્યના પ્રકાર. એમાં સૌપ્રથમ આપણે અસાતત્યના કારણો લઈએ છીએ. સૌપ્રથમ આપણે શું લઈએ છીએ કે અસાતત્ય કોને કહેવાય? તમે ભણી જ ગયા છો કે જો એ વિધેય સતત ન હોય તો જે તે બિંદુ આગળ કેવું કહેવાય? વિધેય અસતત છે. અસતત એટલે કે અસાતત્ય. અસાતત્ય એટલે શું? તો કે અસતત અને અસતત એટલે સતત ન હોય. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો કે અસાતત્યના કારણો કયા છે. તેમાં પહેલું કારણ છે તો કે પહેલું કારણ છે કે લક્ષ ન મળે. જો કોઈ પણ વિધેયનું જે તે બિંદુ આગળ લક્ષ ન મળતું હોય તો એ વિધેય કેવું થવાનું છે? અસતત જ થવાનું છે, કારણ કે લક્ષ તો એનું વ્યાખ્યામાં આવી જાય છે. લક્ષ ન મળે એટલે શું થતું હોય? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ એ નેગેટિવ f of x નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ એ પોઝિટિવ f of x. એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન ના થતું હોય. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન ના થતું હોય તો એ વિધેય તો એનું લક્ષ ના મળે. લક્ષ ના મળે એટલે કેવું થવાનું છે? અસતત થવાનું છે. ઓકે, એનું બીજું કારણ છે કે x ઇઝ ઇક્વલ ટુ એ આગળ x ઇઝ ઇક્વલ ટુ એ આગળ f of x વ્યાખ્યાયિત ના હોય. બીજું કારણ શું છે કે x ઇઝ ઇક્વલ ટુ એ આગળ f of x વ્યાખ્યાયિત ના હોય. તો એનો મિનિંગ શું થવાનું છે કે x ઇઝ ઇક્વલ ટુ એ આગળ f of x ને એક્ઝેક્ટ વેલ્યુ મળવાની જ નથી. એક્ઝેક્ટ વેલ્યુ મળવાની જ નથી. તો એના કારણે શું થશે? એક્ઝેક્ટ વેલ્યુ નહીં મળે તો કે લિમિટને અને એક્ઝેક્ટ વેલ્યુને આપણે સરખાવી ના શકીએ. લિમિટને અને એક્ઝેક્ટ વેલ્યુને સરખાવી ના શકીએ એટલે કે વ્યાખ્યાયિત ન થાય એટલે એને શું કહેવાય? તો કે f of એ ન મળે. એટલે f of એ મળવાનું નથી. એટલે આપણી તો વ્યાખ્યા શું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ એ f of x ઇઝ ઇક્વલ ટુ f of એ થતું હોય તો એ આગળ કેવું છે? સતત છે એમ કહેવાય. પણ આ f of એ તો મળવાનું જ નથી. આ જે વસ્તુ છે આપણને મળવાનું જ નથી. મળશે નહીં તો આની સાથે આપણે સરખાવી કેમ શકશું? એટલે સરખાવી શકવાના નથી. એટલે સરખાવી નહીં શકીએ એટલે આપણે સતત અસતતની વ્યાત જ ના કરી છે. એટલે કે કેવું થવાનું છે? અસતત થવાનું છે. ચલો નેક્સ્ટ. ત્રીજું કારણ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ એ f of x નોટ ઇક્વલ ટુ f of એ થતું હોય. શું? કે આપણને લક્ષ પણ મળતું હોય અને એક્ઝેક્ટ વેલ્યુ પણ મળતી હોય. લક્ષ પણ મળતું હોય અને એક્ઝેક્ટ વેલ્યુ પણ મળતી હોય, પરંતુ બંને સમાન ના થતા હોય. લક્ષ પણ મળતું હોય અને એક્ઝેક્ટ વેલ્યુ પણ મળતી હોય, પરંતુ બંને સમાન ના થતા હોય. સમાન ના થતા હોય એટલે આપણે શું કહી શકીએ કે એ સતત નથી. એટલે કે અસાતત્યના 3 કારણો છે. પહેલું કારણ કયું? તો કે લક્ષ ના મળે. બીજું કારણ છે એક્ઝેક્ટ વેલ્યુ ના મળે. અને ત્રીજું કારણ છે કે લિમિટ અને એક્ઝેક્ટ વેલ્યુ સમાન ન હોય. આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ થતી હોય તો વિધેય કેવું થવાનું છે? અસતત થવાનું છે. ક્લિયર? હવે આ જે ટોપિક છે અસાતત્યના પ્રકારો. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો અસાતત્યના પ્રકારો. ક્લિયર? આ ટોપિક છે જે તમારે ગુજરાત બોર્ડમાં નહીં આવે. અસાતત્યના પ્રકારો છે એ તમારે ગુજરાત બોર્ડમાં નહીં આવે, પણ જેઈની એક્ઝામમાં આવે છે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો અસાતત્યના પહેલા તો મુખ્ય 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે નિવારક પ્રકારનું નિવારક અસાતત્ય. ચલો ને એમ કહી શકીએ નિવારક, આમ જ લખી દઈએ, નિવારક પ્રકારનું અસાતત્ય.
અને બીજો પ્રકાર છે અનિવારક પ્રકારનું અસાતત્ય। જેમાં નિવારક પ્રકારનું અસાતત્ય છે એનું બીજું નામ છે દૂર કરી શકાય તેવું અસાતત્ય અને અનિવારક પ્રકારનું કે દૂર ન કરી શકાય તેવું અસાતત્ય। કે અસાતત્યના મુખ્ય બે પ્રકાર છે। નિવારક પ્રકારનું અસાતત્ય એટલે આપેલું વિધેય છે એ અસતત થતું હોય પણ એમાંથી અસતત દૂર કરી શકાય, એને અસતત દૂર કરી શકાય એવું અસાતત્ય। અને બીજું છે અનિવારક પ્રકારનું સાતત્ય એટલે કે એમાંથી અસતત સાતત્ય દૂર ના કરી શકાય। નિવારક એટલે દૂર કરી શકાય અને અનિવારક એટલે દૂર ના કરી શકાય। ક્લિયર? તો આપણે પહેલું જોવાનું છે નિવારક પ્રકારનું અસાતત્ય। 1 મિનિટમાં સમય જશે। ઓકે, ચલો ના આવી જાય। આપણું કયું છે તો કે નિવારક પ્રકારનું અસાતત્ય। નિવારક પ્રકારનું અસાતત્ય। ક્લિયર? ઓકે, ચલો નિવારક પ્રકારનું અસાતત્ય ક્યારે ક્રિએટ થાય એ જોઈએ કે કોઈ પણ તબક્કામાં કે આપણને લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x મળે છે। ક્લિયર? એટલે આ શું થઈ ગયું કે આપણને લક્ષ મળે છે, લક્ષ મળતું હોય પરંતુ લક્ષ મળે પરંતુ તે એફ ઓફ એને સમાન ન મળે, એફ ઓફ એને સમાન ન મળે તો તેને એફ ઓફ એને સમાન ન મળે તો તેવા અસાતત્યને નિવારક પ્રકારનું અસાતત્ય કહેવાય। એને નિવારક પ્રકારનું અસાતત્ય કહેવાય। ઓકે, ચલો નેક્સ્ટ પેજ લઈએ। એટલે શું આપણે હમણાં જોયું કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x મળતું હોય અને f of a પણ મળતું હોય એટલે કે એક્ઝેક્ટ વેલ્યુ પણ મળતી હોય, f of a પણ મળતું હોય અને એક્ઝેક્ટ વેલ્યુ પણ મળતી હોય પણ બંને સમાન ના થતા હોય, બંને સમાન ના થતા હોય તો તેને કેવું કહેવાય તો કે નિવારક પ્રકારનું અસાતત્ય કહેવાય। ક્લિયર? ઓકે, તો નિવારક પ્રકારનું અસાતત્ય એટલે કે આ અસાતત્ય આ ટાઈપનું અસાતત્ય છે અસાતત્ય એને દૂર કરી શકાય પણ કેવી રીતે? કેવી રીતે? તો જુઓ કે હું એક સમ દ્વારા જ તમને સમજાવું એટલે ખ્યાલ આવી જશે। 1 મિનિટ, હું એક સમ શોધી લઉં વ્યવસ્થિત। ઓકે, ચાલો ચાલો એક સમ છે એટલે હું તમને અહીંયા સમજાવી દઉં એ સમ। ઓકે, ચલો અહીંયા એક્ઝામ્પલ હું લઉં છું સાઈડમાં એટલે તમને ખ્યાલ આવશે કે આમ છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ અપોન એક્સ પ્લસ કોસ એક્સ, સાઇન એક્સ અપોન એક્સ પ્લસ કોસ એક્સ અને એક્સ નોટ ઇક્વલ ટુ 0 અને અહીંયા છે તો કે 3 એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0। ક્લિયર? ચલો આપણે એની લિમિટની જોઈએ। શું પહેલાં શોધી નાખીએ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 સાઇન એક્સ અપોન એક્સ પ્લસ કોસ એક્સ। આપણે સમ આવી ગયો છે તો જો સાઇન એક્સ અપોન એક્સ હોય અને એને તમે લિમિટ આપો એક્સ ટેન્ડ્સ ટુ 0 એટલે સ્ટાન્ડર્ડ લિમિટ બનવાની છે એટલે એ શું બની ગયું 1
અને cos x ને x ટેન્સ ટુ 0 એટલે cos 0 પણ શું થશે 1 એટલે કે 1 + 1 = 2. તો અહીંયા જુઓ કે લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x કેટલું આવે છે તમારું 2 આવે છે, પરંતુ એક્ઝેક્ટલી f ઓફ 0 શું આવે છે તો કે 3 આવે છે. ક્લિયર? જો લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x શું આવે છે તો કે 2 આવે છે. જોજો ખાસ જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લિમિટની વેલ્યુ કેટલી આવે છે તો કે 2 આવે છે, અને એક્ઝેક્ટ વેલ્યુ કેટલી આવે છે, એક્ઝેક્ટ વેલ્યુ કેટલી આવે છે તો કે 3 આવે છે. તો જો આ બંને વસ્તુ છે, એક જ મિનિટ, આ બંને વસ્તુ છે 2 અને 3 સમાન, તો એટલે કે આ નોટ ઇક્વલ ટુ છે એટલે સમાન ના થાય. ક્લિયર? એટલે સમાન ન થતું એટલે કે લિમિટની વેલ્યુ અને એક્ઝેક્ટ વેલ્યુ, લિમિટની વેલ્યુ અને એક્ઝેક્ટ વેલ્યુ બંને કેવા છે તો કે બંને સમાન નથી. સમાન નથી તો એના કારણે શું થવાનું છે? સમાન નથી તો અસતત થવાનું છે. તો જુઓ આ ટાઈપનું બની ગયું ને કે લિમિટની વેલ્યુ અને એક્ઝેક્ટ વેલ્યુ બંને સમાન નથી એટલે કે આ અસતત થઈ ગયું. ક્લિયર? તો આ પ્રકારનું અસાતત્ય છે એને નિવારક પ્રકારનું. પણ શા માટે નિવારક કીધું? તો નિવારક એટલે દૂર કરી શકે. તો આ અસાતત્યને દૂર કરવું હોય તો શું કરવું પડે? તો જુઓ અહીંયા આપણને રકમમાં જ્યાં 2 છે ને આ 3 છે ને 2 કરી દઈએ. જો આ જે 3 છે અહીંયા ત્યાં આપણે 2 કરી દઈએ, આટલો ચેન્જ કરી નાખીએ તો અહીંયા 2 થઈ જવાનું છે. આ 2 થઈ જાય તો આ શું થઈ જવાનું છે? આ ઇક્વલ ટુ થઈ જવાનું છે. તમને પડી સમજ કે ના પડી? કે અહીંયા તમે ચેન્જ કરી દો, આ ચેન્જ કરી દો એટલે આ બંને કેવા થઈ ગયા તો કે સમાન થઈ ગયા, એક ઇક્વલ થઈ ગયા. બંને કેવા થઈ ગયા તો કે ઇક્વલ થઈ ગયા. એટલે કે આ શું થઈ ગયું તો કે આ અસાતત્ય દૂર થઈ ગયું, એટલે એનું નિવારણ આવી ગયું. એટલે આનું શું નથી આવી ગયું? આનું નિવારણ આવી ગયું. તો આ રીતે એને અસાતત્યને દૂર કરી શકાય. આ ટાઈપનું થતું હોય અને આવા અસાતત્યને જો તમે દૂર કરી શકતા હોય તો એને શું કહેવાય તો કે એને નિવારક પ્રકારનું અસાતત્ય કહેવાય. એટલે આમાં શું આવી ગયું? આમાં લખું છું કે આવું થતું હોય કે લિમિટની વેલ્યુ અને એક્ઝેક્ટ વેલ્યુ એકબીજાને સમાન ના મળે તો એને શું કહેવાય તો કે નિવારક પ્રકારનું અસાતત્ય કહેવાય. અને આ તબક્કામાં આપણે વિધેયને એવી રીતે વ્યાખ્યાયિત કરીએ કે જેથી લિમિટ x ટેન્સ ટુ a f of x ઇઝ ઇક્વલ ટુ f of a થાય અને x ઇઝ ઇક્વલ ટુ a આગળ સતત થાય. એટલે જુઓ આપણે હમણાં અહીંયા શું જોયું કે અહીંયા આપણે પહેલા 3 હતું, આ જગ્યાએ શું હતું 3 હતું. જુઓ અહીંયા તો આપણે વિધેયને એવી રીતે વ્યાખ્યાયિત કરી નાખીએ કે અહીંયા 3 ની જગ્યાએ 2 કરી નાખીએ એટલે આપણે વિધેયને અલગ રીતે વ્યાખ્યાયિત કરી નાખ્યું. એટલે અલગ રીતે વ્યાખ્યાયિત કર્યું એનાથી શું થઈ ગયું તો કે એનાથી જે આપણું અસતત વિધેય હતું એ સતત બની ગયું. અસતત વિધેય હતું એ શું બની ગયું? સતત બની ગયું. એટલે એમાંથી આપણે શું કર્યું? અસાતત્ય દૂર કરી નાખ્યું અને આપેલું વિધેય કેવું થઈ ગયું તો કે સતત બની ગયું. એટલે જો આ રીતનું આપણે કરીને એમાંથી શું કરીએ તો કે જો અસાતત્ય દૂર કરી શકતા હોય તો તેને શું કહેવાય તો કે એને નિવારક પ્રકારનું અસાતત્ય કહેવાય. ખાસ સમજો, એને શું કહેવાય તો કે નિવારક પ્રકારનું અસાતત્ય કહેવાય. ક્લિયર? ઓકે, ચાલો. નિવારક પ્રકારનું અસાતત્ય છે એમાં પાછા બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે એ તો સિમ્પલ છે, ખાલી તમારે નિવારક સમજી લેવાનું એટલે તમને એ સમજાઈ જાય કે પહેલો પ્રકાર છે અનુપસ્થિત બિંદુ અસાતત્ય. કે આ અસાતત્ય ક્યારે મળે કે જો લિમિટ x ટેન્સ ટુ a f of x મળે એટલે કે ફિક્સ જ હોય f of a મળે, પરંતુ f of a વ્યાખ્યાયિત ન હોય. f of a કેવું હોય તો કે વ્યાખ્યાયિત ન હોય.
એટલે લક્ષ મળતું હોય પણ એફ ઓફ એ વ્યાખ્યાયિત ન હોય તો એને આપણે વ્યાખ્યાયિત કરીને એને અસાતત્ય દૂર કરી શકાય. તો તેવા અસાતત્યને શું કહેવાય? અનુપસ્થિત બિંદુ અસાતત્ય. ક્લિયર? અનુપસ્થિત બિંદુ અસાતત્ય. અને બીજું છે તો કે વિયુક્ત બિંદુ અસાતત્ય. બીજું કયું છે? તો કે વિયુક્ત બિંદુ અસાતત્ય. તો વિયુક્ત બિંદુ અસાતત્ય કોને કહેવાય? તો કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x મળે, લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x મળે અને f of a પણ મળે, એટલે કે લક્ષ પણ મળે છે અને એક્ઝેક્ટ વેલ્યુ પણ મળે છે, પરંતુ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x નોટ ઇક્વલ ટુ f of a થાય. એટલે આવા અસાતત્યને જે લક્ષ પણ મળતું હોય અને એક્ઝેક્ટ વેલ્યુ પણ મળતી હોય પરંતુ બંને સમાન ન થતા હોય, એ આપણે જો આ સમ જોયો ને આગળ, આ જે સમ જોયો, આ સમની વાત કરું છું. આ સમ તેમાં લિમિટ પણ મળે છે અને એક્ઝેક્ટ વેલ્યુ પણ મળે છે પણ બંને સમાન નતા થતા, પણ આપણે સમાન કરી દીધા. તો આ નિવારક પ્રકારનો અસાતત્યનો સમ છે, પણ એમાં પાછો કયો છે? તો કે વિયુક્ત બિંદુ અસાતત્ય. આ કયો સમ બની ગયો? તો કે વિયુક્ત બિંદુ અસાતત્ય. ક્લિયર? એટલે અસાતત્યના તો કે નિવારક પ્રકારના અનુપસ્થિત બિંદુ, એટલે કે લક્ષ મળે પરંતુ એક્ઝેક્ટ વેલ્યુ ન મળે તો એને અનુપસ્થિત બિંદુ અસાતત્ય કહેવાય. અને વિયુક્ત બિંદુ પર લક્ષ પણ મળતું હોય, એક્ઝેક્ટ વેલ્યુ પણ મળતી હોય પરંતુ બંને સમાન થતા ન હોય તો એને શું કહેવાય? તો કે વિયુક્ત બિંદુ અસાતત્ય કહેવાય. ક્લિયર? ઓકે, ચલો. જો એક બીજો એક્ઝામ્પલ છે કે f of x is equal to x minus 1 1/4 અને x square minus 1. આ કોનું છે? x less than 0, x is equal to 0 અને x greater than 0. તો આને આપણે કેવું સાતત્ય છે એ જોવાનું છે. ક્લિયર? ઓકે, ચાલો. તો આપણે લક્ષ જોઈએ કે પેલું તો કે f of 0 નેગેટિવ શું આવશે? f of 0 નેગેટિવ એટલે 0 કરતાં નાનું. 0 કરતાં નાનું એટલે આ થવાનું છે પેલું. તો 0 નેગેટિવ શોધવું તો x ની જગ્યાએ 0 મૂકી દો. 0 minus 1 તો -1 થઈ ગયું. હવે f of 0 પોઝિટિવ, f of 0 પોઝિટિવ એટલે શું થશે? તો કે 0 કરતાં મોટું. તો 0 કરતાં મોટું આ થશે. તો 0 કરતાં મોટું એ છે તો એમાં f of 0 પોઝિટિવ શોધવું છે તો x ની જગ્યાએ 0 મૂકી દો. તો 0 નો વર્ગ 0, 0 નો વર્ગ 0 અને 0 minus 1 એટલે શું થવાનું છે? તો કે -1. એટલે આની ઉપરથી શું થઈ ગયું? તો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ કેવું મળે છે? તો કે સમાન મળે છે. તો એની ઉપરથી શું થઈ ગયું? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x ઇઝ ઇક્વલ ટુ -1 એટલે એનું લક્ષ આપણને મળે છે. ને બીજી વસ્તુ જોઈ લ્યો કે એની સાથે કે f of 0 એક્ઝેક્ટ વેલ્યુ કેટલી મળે છે? તો જો એક્ઝેક્ટ વેલ્યુ કેટલી મળે છે? તો કે આ 1/4 મળે છે. કેટલી મળે છે? તો કે 1/4. તો આમાં આપણને શું થાય છે? તો કે લક્ષ પણ મળે છે અને એક્ઝેક્ટ વેલ્યુ પણ મળે છે, પરંતુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x નોટ ઇક્વલ ટુ f of 0 બંને સમાન નથી. બંને સમાન ન થતા હોય તો આને કેવું કહેવાય? તો કે આ શું કહેવાય? તો કે નિવારક પ્રકારનું અસાતત્ય. આને શું કહેવાય? તો કે નિવારક પ્રકારનું અસાતત્ય કહેવાય. ચલો, એને દૂર કરવું હોય તો આપણે શું કરવું પડે? તો આ એક્ઝેક્ટ વેલ્યુ છે, એક્ઝેક્ટ વેલ્યુ ત્યાં આપણે ચેન્જ કરીને શું કરવું પડે? -1 કરવું પડે. ઓકે, -1 કરવું પડે એટલે જુઓ કે આપણું તમારું નવું શું થઈ જવાનું છે? તો નવું અહીંયા તમે -1 કરી દો. -1 કરી દો એટલે શું થઈ જાય? તો કે એ સતત થઈ જાય. એટલે આપણું અહીંયા શું થઈ ગયું?
અસાતત્ય કેવું થઈ ગયું? તો કે દૂર થઈ ગયું. તો આ નિવારક પ્રકારનું અસાતત્ય છે અને આને આ રીતે આપણે દૂર કરી શકાય. આ રીતે દૂર કરી શકાય. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ કે નિવારક પ્રકારનું અસાતત્ય એટલે કે અસાતત્યના પ્રકાર. એમાં પેલું નિવારક પ્રકારનું અસાતત્ય જોયું ને, બે પાછા પેટા પ્રકાર જોયા, એનું ઉદાહરણ જોયું અને કઈ રીતે દૂર કરવાના છે એ જોયું. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે અનિવારક પ્રકારનું સાતત્ય જોઈશું અને એના પેટા પ્રકાર જોઈશું, અને એ એટલે કે એમાં શું આવે છે કે શા માટે દૂર ના કરી શકાય, એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજે અહીંયા સુધી રાખીએ.